નમસ્કાર દર્શક મિત્રો. વૈશાખનો મહિનો અને આભમાંથી અંગારા વરસતા હોય ગરમી. અમે વૈશાખ વિશે જે કવિતા ભણેલા યાદ આવી જાય છે. તમે ઘણા વખતથી હમણાં ચૂંટણીઓ સિવાયનો કઈ સમાચાર સાંભળતા નથી, એટલે અમે નક્કી કર્યું છે ચૂંટણી વિશે વાત નથી કરવી. રોજ એની એ જ વાત, એના એ જ પેલાને બહુમતી મળીને આમ થયું, બંગાળમાં તોફાનો થયા, થયા જે થયું તે. આપણે જિંદગી માત્ર એ જ નથી, જિંદગી એ જ છે પણ ફરજ બજાવવા પૂરતી. અને જે દેશની પ્રજા એની ફરજ નથી બજાવી શકતી એ મળે વહેલા નષ્ટ થાય છે. આપણે એ તરફ આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, વૈશાખની વાત કરતો હતો. વૈશાખી વાયરા લો ફૂંકાતી હોય અહીં તો ઠીક છે, પણ તમે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના એવા પ્રદેશોમાં જાઓ કે જ્યાં વનરાજી જાજી ના હોય અને ખરા બપોરે તમે બહાર નીકળો તો તમે ઉભા ને ઉભા હુકાઈ જાઓ, એટલી ગરમી હોય. અને એટલે દોસ્તો, વૈશાખ મહિના માટે કહેવાયું છે કે ધોમ દખ્યો મધ્યાંતણો, ધોમ દખ્યો મધ્યાંતણો ને થંભ્યા રણવગડાના વા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર, બળબળતા જામ્યા બપોર. આવી બળબળતા બપોરે હું તમારા માટે શો રેકોર્ડ કરી રહ્યો છું. તો કે મારી ઓફિસમાં ગરમી નથી, પણ બહાર તો હમણાં જ ચક્કર મારીને આવ્યો, તમને યાદ અપાવી દેવી ગરમી છે. 45-46 ડિગ્રી ગરમી છે. દોસ્તો, આપણે જાણીએ છીએ કે માણસની 3 પાયાની જરૂરિયાતો છે. આ પાયાની જરૂરિયાતો એટલે રોટી, કપડા ઓર મકાન. આ 3 એની પાયાની જરૂરિયાત છે. એમાં ત્રીજી જરૂરિયાત છે, ઘણાને હજુ ઉપલબ્ધ નથી હોતી. માથા ઉપર છત હોય એવું દરેક ઈચ્છે છે, પણ રોટી જરૂરી છે, કારણ કે એ વગર તો આ દેહ કામ ના કરે. કપડા જરૂરી છે, કારણ કે લોકલજ્જાએ પણ પહેરવા પડે. સારામાં સારા કપડા પહેરવા વાળાઓ પણ આપણને છેતરતા હોય છે, કારણ કે એમની વસ્ત્રવિહીન અવસ્થા એ સાચી અવસ્થા છે, પણ સમાજમાં આજકાલ એમનું ચલણ છે એટલે ચાલી જતા હોય છે. તમારી આજુબાજુમાં પણ આવા વસ્ત્રવિહીન અવસ્થામાં જીવતા કોરી આંખવાળા, જેની આંખમાં શરમ ના હોય એવા માણસો હારામાં હારા કપડા પહેરીને ફરવા નીકળ્યા હોય એવું બનતું હશે. બને, સમય છે. તો દોસ્તો, આજે આ રોટી, કપડા ઓર મકાન એ 3 સાથે જોડીને એક ચોથી વાત કરવી છે. આ રોટી, કપડા ઓર મકાન આવે ક્યાંથી? આ રોટી, કપડા ઓર મકાન મેળવવા માટે રોજી જોઈએ. કાંક રોજી ઉદ્યમ, જેમાંથી સાંજ પડે કાંઈક નીપજે, પેટનો ખાડો પુરાય. અને એને આપણે રોજગારી પણ કહીએ છીએ. આ રોજગારી જો મળતી હોત બધાને, તો સરકારે 85 કરોડ લોકોને આટલા વર્ષના સ્વરાજ્ય પછી 5 કિલો ઘઉં મફત ના આપવા પડ્યા હોત. જોકે અત્યારે તો 35 વર્ષથી જેમનું રાજ્ય ચાલે છે એમને આપણે એવું કહીએ, ગુજરાતની વાત કરું છું, કેન્દ્રમાં પણ ખાસો એવો સમય થયો, 1915 થી તો સતત છે, પહેલા પણ હતા. અટલજીના 2 કે 3 ટર્મ થયા, પણ બધો જ દોષ મેં એવા મૂર્ખાઓ જોયા છે
કે આપણા એક પૂર્વ વડાપ્રધાનના નામ સામે જોડીને એવું કે છે કે મધ્યાહન ભોજન યોજના તો એમનું 12મું છે, એમને ખબર, એટલા માટે ખબર છે કે એમને પુણ્ય મળે. હવે આવા બળદીઓ માટે મારી પાસે કોઈ શબ્દ નથી, કારણ કે એ પેલા વસ્ત્રહીન અવસ્થામાં જીવતા મૂઢમતી માણસો છે. એમના મગજમાં હિન્દુ મુસ્લિમ ઠાંસીને ભરવામાં આવ્યું છે. મને આજે એક સંદેશો મળ્યો. એ સંદેશામાં દેશમાં કેટલા રજવાડા હતા, એના કેટલા મહેલ હતા, કેટલા ગઢ હતા, કેટલા લાખ એકર જમીન હતી. ભારત આઝાદ થયો, રજવાડા તો નાબૂદ થયા, પણ કોંગ્રેસે આ બધી જમીન વકફ બોર્ડને આપી દીધી. હવે આ શું કેવું આપને? ગૌ અને બળદ વચ્ચે આવે સ્ટેજ આખલો, એને ખસી કરે એટલે બળદ થાય. એક ભાઈ ગૌનંદી સંતાન લખે છે પોતાની જાતે. એને સમજણ નથી પડતી કે એને જે યોનિમાં જન્મ મળ્યો છે ઉત્તમ યોની છે, પશુ યોનિમાં શું કરવા જવું છે તમારે? પણ એમની યેષણા છે, અને એટલે માત્ર એટલું જ કહી શકાય કે તથાસ્તુ. આપ હવે પછીના અવતારમાં ગૌનંદી બનીને જન્મ, કારણ કે એને જ લાયક છો. બ્રાહ્મણ કોઈ જાત નથી. વેદો એવું કે છે કે જન્મના જાય તે શુદ્ર. જન્મથી દરેક માણસ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે, કર્મથી જ એ દ્વિજત્વને એટલે કે બ્રાહ્મણત્વને પામે છે. તો પછી બ્રાહ્મણ નામની જાત સામે રોષ છે ના માટે? એમાંના કેટલા બ્રાહ્મણ છે, બાકીનાની દયા ખાઓ. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી જેવી સ્થિતિમાં છે. અને એટલે જ સનાતન ધર્મના એ રક્ષકો છે, છતાં શંકરાચાર્યનું અપમાન થાય તો એમનું રૂવાડું નથી હાલતું. અને ત્યારે શંકરાચાર્યજીની એ વાત યાદ આવે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. જે મૂઢમતી ભજ ગોવિંદમ, તો ઈશ્વરનું સ્મરણ કર. અહમ બ્રહ્માસ્મિ, તારા અંદર જ છે ઈશ્વર. ત્યારે ભૂખ્યા માણસને, ગરીબ માણસને ભગવાન રોટલામાં દેખાય છે. એટલે મારા મત પ્રમાણે રોજગારી એક પાયાની જરૂરિયાત છે. એટલે રોટી, કપડા, મકાન, રોજી, આ 4 જરૂરિયાતો માણસની મુખ્ય જરૂરિયાતો છે. એને મળવી જોઈએ. અને આઝાદી પછી જે સરકારો આવી એમણે જે કંઈ કર્યું તે, પણ આજે 85 કરોડ લોકોને તમારે 5 કિલો ઘઉં આપવા ન પડે, અને બાકીના કેટલાક મધ્યમ વર્ગમાં માંડ પોતાની ઇજ્જત આબરૂ જાળવીને જીવે છે, એ સ્થિતિનું નિર્માણ ન થાય તો રોજગારી તો આપો બાપલા. રોજગારી વચન ચોક્કસ અપાય છે. અમે દર વર્ષે 2 કરોડ નવી રોજગારી ઊભી કરીશું. અને માનનીય નરેન્દ્રભાઈ મારા મિત્ર છે, હંમેશા એમના માટે મેં શુભ ભાવ ધરાવ્યો છે. પણ આ એમણે જ કહેલી વાત છે. અને ત્યારે યાદ આવે છે દોસ્તો, ગામડામાં એક બેનને સંતાન નહોતું થતું, તો એને બાધા રાખી કોઈ સ્થાનકની કે મારે જો દીકરો અવતરશે તો આભલા જેવડો રોટલો બનાવી અને પ્રસાદ ધરાઈશ. કાળનું કરું એના ત્યાં દીકરો અવતર્યો. હવે આપણા કરતા આપણા પાડોશીઓને વધારે ચિંતા હોય છે. એટલે પાડોશીઓ મય વાતો કરવા માંડ્યા કે હવે આભલા જેવડો રોટલો
કરવા કલાડી તો ક્યાંથી લાવશે? છોકરો મોટો થયો, જાન ઉગલવા થઈ, લગ્ન કરવા ચાલ્યો, ત્યારે કોક પાડોશીએ પેલીને યાદ દેવડાવ્યું, બેન તારી આ બાધા છે અને તે પૂરી નથી કરી. ત્યારે એણે કહ્યું કે હા સાચી વાત છે, મારી આ માનતા હતી અને મને છોકરો આપ્યો ભગવાને. તો કે માનતા કઈ માનતા? કે આ પેલો આપ જેવડો રોટલો, કે કોઈ આપ જેવડો રોટલો જોયો કોઈ દાડો? એવડી કલાડી હોય ખરી? એવડી તવી મળે ખરી? શું વાતો કરો છો ગાંડા જેવી તમે? પણ કે તે બાધા રાખી છે. અરે કે તો હું ભગવાનને ફોહલાવતી હતી, હું ભગવાનને ફોહલાવતી હતી. આજના નેતાઓ જનતા જનાર્દનને ફોહલાવાની વાતમાં એટલા માહિર છે કે, અને ચૂંટણીઓ હવે એટલી નિયમિત આવવા માંડી છે કે ગમે ત્યારે કલાડી જેવડા રોટલાની બાધા રાખી દે છે. એવું નરેન્દ્રભાઈએ પણ કહેલું કે વર્ષે 2 કરોડ રોજગારી અમે ઊભી કરીશું. પરિસ્થિતિ કેટલી સાચી છે તમે તમારી રીતે જાણી લેજો, મારે એના ઉપર કોઈ ટીકા ટિપ્પણ નથી કરવી. આ એક વાત કહેવા જેવી લાગી માથે કઈ. બાકી નરેન્દ્રભાઈ 100 વર્ષના થાય, એમનું રાજ્ય અમર તપે, અમિતભાઈ એમને આ જ રીતે સહાય કરતા રહે, એમની સાથે જોડાયેલા રહે, બેમાં ક્યારેય કોઈ મનભેદ ન થાય, એવું આપણે ઈચ્છીએ. પણ આજે રોજગારીની વાત કરું છે દોસ્તો, અને રોજગારી ઉપર બહુ મોટી આજે છે ને, એક તો માણસ માદો પડ્યો છે અને એના ઉપર એક મોટી જબરજસ્ત તકલીફ આવવાની છે. એ તકલીફ આવવાનું કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, જે તમારી કોપી કરી શકે, તમારા અવાજની કોપી કરી શકે, તમારો વિડીયો પણ બનાવી શકે, તમારા વતી ભાષણ પણ આપી શકે, તમારા વતી લેખ પણ લખી શકે. માણસની જરૂર ક્યાં નહીં પછી? હું 8 કોલમ લખું છું. આઈઆઈટી જેવી માતબર સંસ્થાનો હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું. એટલે જેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંસ્થાની શરૂઆત થઈ, શબ્દની શરૂઆત થઈ, મેં એનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આજે પણ હું ભણું છું અને મારા રિસર્ચ અને રિપોર્ટ્સ માટે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભરપૂર વાપરું છું. દોસ્તો, મારો જાત અનુભવ કહું તો, જે કામ માટે મને પહેલા દર અઠવાડિયે 48 કલાકની જરૂર પડતી હતી, એ કામ અત્યારે હું 2 કલાકમાં કરી શકું છું અને મારે કોઈની મદદની જરૂર નથી પડતી. હું જાતે જ કરી શકું, એડિટ કરી શકું, પ્રિન્ટ લઈ શકું, પીડીએફ બનાવી શકું અને અખબારને મોકલી શકું. તો મારે ના ટાઈપિસ્ટની જરૂર પડે, ના સ્ટેનોની જરૂર પડે, ના કમ્પ્યુટર ઓપરેટરની જરૂર પડે, કોઈની જરૂર ના પડે. તો આ નોકરીઓ તો ફાજલ પડે પછી મોડાવેલા. કરવાની શું? ત્યારે આજે આપણે ચર્ચા આની કરવાની છે. અને આ તમારી ચેનલ અને તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ હંમેશા કંઈક ઉપયોગી થાય તેવી વાતો તમારી પાસે લઈ આવે છે. આવતીકાલે શનિવાર છે, શેર બજારની વાતો લાવીશું. રવિ દિયોરા જેવા નિષ્ણાતને રજૂ કરીશું. આજે વાત કરવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં મોટા પાયે બેરોજગારીનું કારણ બનશે. લખી રાખજો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં મોટા પાયે બેરોજગારીનું કારણ બની શકે છે. ચર્ચાની શરૂઆત કરતા મારે કહેવું છે કે વિશ્વમાં બનતી ઘટનાઓમાંથી બોધપાઠ લેવાને બદલે મોટા ભાગે આપણે આવી ઘટનાઓને આપણા રૂઢિગત મંતવ્યો અને વિચાર પદ્ધતિના ઢાંચામાં ઢાળી નિશ્ચિંતપણે ઊંઘ ખેંચી લેવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. શામૃગી નીતિ કહેવાય એને. તોફાન આવે રેતનું, શામૃગ રેતમાં પોતાનું માથું દાબી દે અને માની લે કે તોફાન આપણું કંઈ બગાડી શકો નથી. આપણે આ નીતિમાં માનીએ છીએ, એ નીતિનો અમલ કરીએ છીએ. વૈશ્વિક સમાચારો પર એક નજર નાખીએ તો છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે મોટી મોટી કંપનીઓ, જેને ફોર્ચ્યુન 500 કંપની કહેવાય, જે વિશ્વમાં
વેપાર ઉદ્યોગ ક્ષેત્રે નેતૃત્વ કરે છે, એ ખૂબ મોટી છટણી કરી રહી છે પોતાના સ્ટાફની. અને આ બધા જ સમાચારોમાં એક સામે એવું છે કે આનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, એને કારણે બદલાયેલ પરિસ્થિતિ છે. આટલા બધા કર્મચારીઓ જરૂરી નથી. આ તો શરૂઆત છે દોસ્તો. કદાચ આ કારણે, અને સમાચારો હવે એટલી બધી વખત પુનરાવર્તિત થાય છે કે જેને આપણે પેલી શાહમૃગી નીતિની વાત કરી ને, એ શાહમૃગી નીતિના આદર્શ ઉદાહરણની જેમ આપણે નોંધ લેવાનું જ છોડી દીધું છે. કારણ કે આપણને રસ હોય છે બંગાળના ઇલેક્શનમાં, તમિલનાડુના ઇલેક્શનમાં, રામ મંદિરમાં, ગૌવંશ બચાવવામાં. આ બધા જાત જાતના આપણી પાસે એજન્ડા હોય છે, અને જાત જાતના ધર્મના નામે વેપાર કરનારા નીકળી પડ્યા છે. ધર્મ એ પોતાની વ્યક્તિગત માન્યતાની આંતરિક બાબત છે. ધર્મનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે, રાજ્ય સરકારીકરણ થઈ ગયું છે. એટલે આ મનોસ્થિતિમાં પસાર થઈ રહેલા ભારતીય નાગરિકો અને એની સામે વળતો પ્રહાર કરવા માટે જેને સુસજ્જ બનવું જોઈએ એવા ભારતીય ઉદ્યોગો, સરકારી તંત્ર, કાં તો વિશ્વમાં અત્યંત ઝડપથી બની રહેલી અને ખૂબ મોટી સંખ્યામાં નોકરીઓ છીનવી લેતી આ છટણીની ઘટનાઓથી બઘવાઈ ગયા છે. સમજ જ નથી શું થશે. બઘવાઈ ગયા છે, અથવા એવા કોઈ મૂર્ખના સ્વર્ગમાં વિહરે છે કે આ બધું અમેરિકા, યુરોપમાં થાય, ભારતમાં એની તાત્કાલિક કોઈ અસર થવાની નથી. તાત્કાલિક એટલે તમે રાજ કરવા બેઠા છો ત્યાં સુધી તમે તો અમારા પર લખાવીને આવ્યા છો. ભારતીય જનતા પાર્ટી તો એવું માને છે કે એમનું રાજ્ય યાવશચંદ્ર દિવાકરો તપવાનું છે. ત્યારે મારે કેવું છે દોસ્તો કે આપણે ભીત ભૂલી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રચારને કારણે ઊભી થનારી મુશ્કેલીઓ અત્યંત વાસ્તવિક છે. અત્યાર સુધીની ઘટનાઓ પર નજર નાખીએ તો વૈશ્વિક પરિપ્રેક્ષમાં એવું કહી શકાય કે એડવાન્સ તબક્કાની AI સિસ્ટમ દુનિયામાં કોઈ પણ જોબ, એટલે કે આખીને આખી નોકરીને જુદા ઢાંચામાં મૂકી દઈ એક મોટી આપત્તિ સર્જી શકે છે, જેમાં મારા જેવા કોલમિસ્ટ પણ આવી જાય. કદાચ મારી પણ જરૂર અખબારોને આવનાર સમયમાં ન રહે. એ AI થકી પોતાના કોલમ લખાવી શકે. તો આ બદલાતા જતા વિશ્વમાં બેરોજગારી આટલા મોટા પાયે આવશે, અને તમારે એના સામે લડવું હોય તો તમારી શિક્ષણ પદ્ધતિનું આમૂલચૂલ પરિવર્તન કરવું પડશે. એ વાત તમે ક્યારેય સંસદમાં કે વિધાનસભામાં ચર્ચાથી સાંભળી ખરી? ના. કારણ કે એમના માટે આક્ષેપબાજી કરવી, વોકઆઉટ કરવો, ખોટી માહિતી આપીને ગૃહને ભ્રમિત કરવું, સરકારની સિદ્ધિઓના સાચા ખોટા આંકડા ભેગા કરીને ડંફાસો મારવી, આ આપણા વ્યવહારમાં મુખ્ય વસ્તુ બની ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે બેરોજગારીની પરિસ્થિતિ કેટલી વકરશે એ માટે નંદન નિલેકાણી અથવા એવા કોઈ તજજ્ઞના નેતૃત્વ હેઠળ સામ પિત્રોડા જેવાને પણ અંદર સાંકળીને એક અભ્યાસ જૂથ ઊભું કરી શકાયું હોત, જે સરકારને સાચી સલાહ આપી શકું. બાકી તમે તમારા પોતાના જ જ્ઞાન ઉપર આધારિત રહેવાના હો તો તમે આ દેશને ગરદન મારવાનું કામ શરૂ કરી દીધું છે. મારું કહેવાનું એ છે દોસ્તો કે એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે મોટા પાયે છટણીની જરૂરિયાત ઊભી ન થાય, અને એ રીતે બેરોજગાર બનતા માનવબળ માટે એમનો ભૂતકાળનો અનુભવ કોઈ જ કામમાં ના આવે. એક નજર કેટલાક બનાવો પર નાખીએ, તમને વિશ્વાસ તો થવો જ પડે. 5 મે બ્લુમબર્ગ, એક અતિ પ્રતિષ્ઠિત ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ન્યૂઝ એજન્સી ચલાવતી કંપની છે, એનો એક અહેવાલ, અને એ અહેવાલમાં જણાવાયું છે કે પેપાલ, આ એક એપ છે, પેપાલ ના હમણાં જ નિમાયેલા
એક નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની પ્રાથમિકતાઓ વડે નવા હમણાં એના વડા તરીકે કોઈ નિમાયા તો આપણે કહ્યું કે તમારી પ્રાથમિકતાઓ પૈકીની એક તેમના કંપનીના માનવબળની સંખ્યામાં મોટો ઘટાડો કરવાની છે, છટણી કરવાની છે. 5,000 હોય તો ઘટાડીનો 1,000 કે 2,000 કરી નાખીશું, બાકીના 3,000 ઘરે જશે. કોઇનબેઝ જેવી બીજી કેટલીક કંપનીઓ પણ માનવબળ ઘટાડવા એટલે કે છટણી કરવા માંગે છે. આ આખી વ્યૂહરચના પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ તત્વનો વધી રહેલો ઉપયોગ છે. ભારતમાં બેઠા બેઠા આપણે આ બધી ઘટનાઓને વિદેશી ગણી અને મગજના એક ખૂણાની કચરા ટોપલીમાં ફેંકી દઈએ છીએ. આપણા માટે આ ઘટના અગત્યની નથી. આપણા માટે ચૂંટણીઓથી માંડી રામ મંદિર સુધીની અને ગૌહત્યાથી માંડી આતંકવાદ સુધીની ઘટનાઓ આપણને રોમાંચિત કરવા માટે તૈયાર છે. થશે જ્યારે આવશે ત્યારે દેવાશે. અમેરિકામાં થાય છે, યુરોપમાં થાય છે, આપણે ત્યાં થોડું થાય. સરકાર છે ને, સાહેબ જોઈ લેશે. આપણા માટે અગત્યના મુદ્દાઓ કદાચ લોકસભાની સીટો વધારતું ડિલિમિટેશન ભૂલથી બોલાઈ ગયું પણ સાચું બોલાઈ ગયું, કારણ કે આ દેશની લોકશાહીને તોડવામાં ભાગ ભજવશે. અત્યારે જેટલા છે 542 એ પણ એમાંથી ભાગ્યે તમે મંત્રીઓ સિવાય 10% સભ્યો જ ચર્ચામાં ભાગ લેતા જુઓ છો. બાકીના બોલવામાં ટાઈમ જ નથી. અને એ ભાગ લે છે એમાંય કેટલાકને 3 મિનિટ કેટલાકને 5 મિનિટ આપવામાં આવે છે. વક્તા બહુ સારો હોય પણ 3 અધ્યક્ષ બોલવા બધા એટલે કે મિસ્ટર સો એન્ડ સો 3 મિનિટ્સ, 3 મિનિટમાં શું કે. હવે આ 450 ઉપરના સભ્યો વાળી લોકસભા તમે ચલાવી નથી શકતા, તમે સમય નથી આપી શકતા. એના કામ કરવાના દિવસો અને કલાકો ઘટતા જાય છે, એના બિલો મધરાતે પસાર થાય છે, ચર્ચાઓ થતી નથી. ત્યારે તમારે એને વધારીને 850 શુક્રવાર કરવી છે આ દેશની ગરીબ પ્રજાનો ખર્ચો કરીને. એટલા વધારાના એમપી નો ખર્ચો વેંઢારવાનું શેના માટે? બધા કરવું છે, કારણ કે તો જ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યો જ્યાં વસ્તી વધી છે, તમિલનાડુ, કેરાલા કે આંધ્રપ્રદેશની સરખામણીમાં હાવી બની જઈ શકે. કારણ કે પહેલા લોકો ભણવામાં આગળ છે, એટલે ભારત સરકારની વસ્તી નિયંત્રણની નીતિને એમણે અમલમાં મૂકી છે. ત્યારે કોઇનબેઝ હોય કે પેપાલ, આખી વ્યૂહરચના એ લોકો હવે બનાવે ત્યારે એમાં મુખ્ય કારણરૂપ અથવા કેન્દ્રવર્તી વિચાર એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે. ભારતમાં બેઠા બેઠા મેં કહ્યું તેમ આપણે બધી ઘટનાને ભલે વિદેશી ગણીએ, પણ આપણા માટે લોકસભાની સીટો વધારવાનું કહેવાતું મહિલા સશક્તિકરણ, તામિલનાડુમાં સિનેમા એક્ટરની પાર્ટીની જીત અને પછી મંત્રીમંડળ રચવાની મથામણ કે મમતા બેનર્જી અને ઇલેક્શન કમિશન વચ્ચેની તૂતુ મેમે જેવા વિષયો હોય છે. ઇલેક્શન કમિશન બંધારણીય સંસ્થા છે, આદરપાત્ર છે. પક્ષ કમિશન આદરપાત્ર છે. એ આદરને પાત્ર જો એનો કમિશનર ના હોય તો એ કઈ દેવનો દીધેલ નથી. જો પ્રજાના ચૂંટાયેલા સાંસદોને એ એમ કહી શકતો હોય કે ગેટ લોસ્ટ, જન્નમમાં જાઓ, તો પહેલા જન્નમમાં એને મોકલવો જોઈએ. આ જ્ઞાનેશ કુમાર નામના પ્રાણીને વ્યક્તિગત રીતે હું ધિક્કારું છું. ઇલેક્શન કમિશનની બંધારણીય સ્વાયત્તતાનો હું આગ્રહ કરું છું, પણ આ ખોટો માણસ એ મંદિરમાં પૂજારી તરીકે પેસી ગયો છે અને મંદિરની પવિત્રતાને નિર્વિરોધ ભંગ કરે છે. આપણે સેશન જેવા ચૂંટણી કમિશનરો છે, જે એમ લિંગડો એ ક્રિશ્ચિયન હતા એટલે ચૂંટણી પ્રચારમાં આખું નામ બોલત જેમ્સ માઇકલ લિંગડો, અને ગુજરાતની પ્રજાને એમના 4 પેઢી યાદ નહીં હોય.
પણ રામ મંદિર વિશે પૂછો, હિન્દુ મુસ્લિમ વિવાદો વિશે પૂછો તો પેલા મારો એક મિત્રે મોકલ્યું હતું, એમ મોકલી આપે કે આ મધ્યાહન ભોજન ઇન્દિરા ગાંધીના 12મા તરીકે ચાલુ કરવામાં આવે છે. એમ મોકલી આપે કે રાજા રજવાડાઓની જમીનો મેલાતો ને બધું મુસ્લિમ વકફ બોર્ડને આપી દેવામાં આવ્યું છે. આવા બેવકૂફોથી આપણી લોકશાહી આજે સુશોભિત છે. અને એમાં જ્ઞાનેશ કુમાર જેવા ઠગ મજા કરે છે. જ્ઞાનેશ કુમાર વ્યક્તિગત રીતે કોઈ માનનો અધિકારી નથી, એને નિવૃત્ત થવાનું છે અને ભારતનો નાગરિક છે. હું ભારતનો નાગરિક છું. હું કોઈ ઇલેક્શન કમિશનની સંસ્થાનું અપમાન નથી કરતો, પણ એણે ઇલેક્શન કમિશનની સંસ્થાની ગરિમા ઘટાડી છે, માટે એના પર કેસ ચલાવવો જોઈએ. જ્ઞાનેશ કુમાર કઈ એવો પવિત્ર આત્મા નથી જે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે એમ આપણે ગાવું પડે કે હા જ્ઞાનેશ તું જોરદાર છે, સ્વર્ગથી ઉતર્યો છે, લોકશાહીની આ પુણ્ય પ્રથાને તે કાદવમાં રગદોળી છે. ત્યારે આપણે એવા જ માની ચાલીએ છીએ આપણા માટે આ મુદ્દાઓ અગત્યના છે. આપણા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે અને આજે ઘરના આંગણામાં રમી રહેલું પેલું નિર્દોષ બાળક એ જયારે યુવાન થશે, કોલેજમાં મળશે, નોકરી નહીં મળે. એની આપણને ચિંતા નથી. આપણે એની બહુ માથાકૂટ પણ નથી કરતા. આ મુદ્દાઓ અગત્યના છે. ત્યારે તમે ટીવી પર જુઓ, ભરમાર હશે આ બધી ચર્ચાઓની. બંગાળની હિંસા બતાડતા હશે, મમતા બેનર્જીએ કેવી હિંસા કરાવી હતી, એટલે ભાજપ એનાથી વધારે હિંસા કરાવી રહ્યું હશે કદાચ. આ મુદ્દા નથી. લાડલી બેન કે બીજી કોઈ યોજના છે સાડી વેચીને ચૂંટણીઓ જીતવી, એ મુદ્દા નથી. તમે ડફોળ છો માટે આ પ્રકારના મુદ્દાઓ ચાલે છે. અને તમારામાં હું આવી ગયો એટલે હું એ ચોક્કસ માનું છું કે હું એક આંગળી જયારે કોઈના સામે ચીંધું ત્યારે 4 આંગળી મારા તરફ ચીંધાય છે. આ દેશની પ્રજા મતિભ્રમ થઈ ચૂકી છે ને એમાં હું પણ છું. આજે આ બધા વાહિયાત વિષયોની આપણે ચર્ચા કરીએ છીએ, પણ ક્યારે બેરોજગારી, તમે તમારા દિલ પર હાથ દઈને તમારી કોઈ ચેનલ જોતા હોય એના પર આવતું હોય આ બધું આવતું, મને તમે લખજો. કેટલાક છે મારા હિતે છો એવું કે ટૂંકું બોલવા, પણ શેનામાં ટૂંકું બોલો? તને ભાઈ સમજણ નહીં પડતી હોય તો તારા હાથમાં છે સ્વિચ, બંધ કરી દે. જે સમજાવવા જેવી વાત છે તે સમજાવવી પડશે. અને કોઈ રાજકીય પક્ષમાં જિંદગી તારી માફક ગુલામીની લખી નથી આપી મેં. પોસ્ટરો ચોટાડ્યા કરવાના બદલામાં જે કઈ ટુકડો ફેંકાય તે ખાવો. તને શું તકલીફ છે મેં એક પાર્ટી બદલીને બીજી પાર્ટીમાં સ્થાન લીધું તેમાં? મારે કોઈ હોદ્દા, હું અગર હોદ્દો છે મારી પાસે. મારી સાથે જોડાયેલો મારો ચાહક વર્ગ એ મને કોઈ પણ મુખ્યમંત્રી કરતા વિશાળ સત્તાઓ આપે છે અને ગૌરવ છે મને એનું. પણ એ સત્તાઓ પ્રેમની છે. એ સત્તાઓ કોઈની બદલી કરાવવા જ નથી, કોઈને જેલમાં પૂરવા જ નથી, કોઈને પોલીસ પકડવા આવે તે માટે નથી. એ સત્તાઓ કાંઈક રૂપે કાંઈક અંશે મદદરૂપ થવા માટે છે. તો હું શબરીના બોરની માફક મને જે કંઈ આવડે છે જ્ઞાન વેચવાનું કામ લઈને બેઠો છું. એમાં પણ તમને વાંધો છે? ક્યાં હું તમારી પાસેથી પૈસો પણ લઉં છું? કોઈ દાડો જોઈ મારી ચેનલમાં સરકારની પણ કોઈ જાહેર ખબર? શું તકલીફ છે તમને મારી સાથે? તકલીફ એટલી જ છે ને કે તમે ભારતીય જનતા પાર્ટીમાં RSS પ્રેરિત મોજ મજા કરો છો અને મેં આવી ગુણવંતી પાર્ટીને કેમ છોડી? એ મારો મૌલિક અધિકાર છે, એટલું તો સ્વીકારો તમે. હું તમને નથી પૂછતો તમે ત્યાં કેમ છો. ત્યારે દોસ્તો આજે આપણે જેની ચર્ચા કરવી જોઈએ એ ચર્ચા નથી કરતા. આજના મુદ્દાઓ શું છે? બેરોજગારી, મોંઘવારી, કૃષિની જમીનોનું ટુકડાકરણ. જ્યારે આપણે પહેલો પંચવર્ષીય પ્લાન લખ્યો 1951માં, ત્યારે ખેતરની સરેરાશ ક્ષેત્રફળ 27,000 વર્ગ મીટર હતું. 27,000 વર્ગ મીટર ચોરસ મીટર હતું. આજે 7,000 ચોરસ મીટર છે.
અને હજુ ભయ్યે ભાગ પડતા થશે ત્યારે 3000 કે 4000 ચોરસ મીટર રહેશે. આનાથી 10 ગણા મોટા પ્લોટમાં તો અદાણી ને અંબાણી બંગલા બનાવે છે. તો ખેડૂત 3000 ચોરસ વારની ખેતરમાં એવું શું આવશે કે એના ઘેર હોનાના નળિયા થાય? અને ખેડૂત ખેતીથી દૂર જશે તો આજે 50% સીધી આડકતરી રોજગારી ખેતી આપે છે, ખેતી આધારિત ઉદ્યોગો આપે છે. ખેતી ઉદ્યોગોને સોના જેવો કાચો માલ પૂરો પાડે છે. મકાઈ પૂરી પાડે છે તો સ્ટાર્ચ બને છે, શેરડી પૂરી પાડે છે તો ખાંડ બને છે, બટાકા પૂરા પાડે છે તો લેહ કે બાલાજીની વેફર વેચાય છે. તમે ગોળ ખાવ છો તો શેરડી પાકતી જ ના હોય તો? તમે શાકભાજી ખાવ છો, ખેડૂત ખેતી જ ના કરતો હોય તો? એટલે ખેતી માત્ર આડકતરી કે સીધી રીતે 50% લોકોને રોજગારી આપે છે એટલું નહીં, પણ ઉદ્યોગો માટે આ ગડકરી સાહેબ ઇથેનોલ લઈ મંડાણા છે, એમની ફેક્ટરીમાં થાય છે એટલે વેચવા માટે. તે એ ક્યાંથી આવ્યું? એનું મૂળ તો ખેતી છે. ત્યારે ખેડૂતના ઘેર હોનારના નળિયા નથી થતા. હા, મોટા ખેડૂતોને ત્યાં થાય છે. કેટલાક ખેડૂતો 8 કિલોમીટરની જમીનનો કાયદો જવાનો છે એવી એમને જાણ થઈ હશે એટલે સુરતમાં મોટા મોટા રોકાણો કરીને સસ્તી જમીનો લઈને બેસી ગયા છે. એમની ખેતી ફળી છે, ભલે સહી કરતા ના આવડતું હોય, પણ 10 કરોડ રૂપિયાનો સૂટ ખરીદવા પૈસા છે, એમને સહી કરવાનું કોત નથી. અને પછી અમુક ચોક્કસ સામાજિક હેતુ માટે 500 કરોડ રૂપિયા દાનમાં આપી શકાય, કારણ કે 50,000 કરોડ 5 લાખ કરોડ કમાયા છો તમે. આ એક જ માહિતી તમને એડવાન્સમાં મળી ગઈ માટે. જમીનો સુરતની હતી. તળ સુરતીઓ તો એ ખત્રીઓને એ જે તળ સુરતના માણસો છે એમાંના કેટલા તમારા જેવા થયા વિચાર્યું છે? તમે સુરતના ટોચના 100 અમીરોની વાત કરો તો તળ સુરતના હોય તેવા કેટલા આવશે? અને જે જમીનોના અથવા કન્સ્ટ્રક્શનના સાથે જોડાયેલા ના હોય, હીરા પછી આવ્યા. હીરાની હાથોહાથ તમે કામધેનુ દોવાનું કામ તો જમીનોમાંથી ને કન્સ્ટ્રક્શનમાંથી કર્યું છે. એવા કેટલા હશે? ત્યારે આપણા જે તળના મુદ્દા છે, ખેતીની જમીનોનું ટુકડાકરણ, નાનામાં નાનું 3000 મીટરનું ખેતર થશે સરેરાશ, ખેડૂત ખેતી છોડી દેશે, જમીન બંજર પડશે. અત્યારે આપણે 450 એટલે 45 પહેલા જયારે આપણે આઝાદ થાય પહેલી પંચવર્ષીય યોજના થઈ ત્યાં 5 કરોડ ટન અનાજ પેદા કરતા, ત્યાં 45 કરોડ ટન અનાજ પેદા કરી. 45 કરોડ ટન અનાજ માંથી 5 કરોડની પણ ઘટ પડશે ને સાહેબો, તો અદાણીના બંદર ઉપર એને તો ધંધો મળશે લાવવાનો, પણ એને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડશો કઈ રીતે? આજે આપણે જેને બેંગાલ ફેમાઇન 56 તરીકે ઓળખીએ છીએ, એ વખતે પણ આખા ભારતને 2 વખત ચાલે એટલું અનાજ ભારતમાં હતું. બ્રિટિશ આર્મીનો બીજા વિશ્વયુદ્ધ વખતનો આખો જે સ્ટોક પાઇલ હતો એના ફૂડ ગ્રેન સપ્લાય માટે ભારતમાં હતો, અને છતાં લાખો લોકો મરી ગયા, કારણ કે જ્યાં એની તંગી હતી એ છેવાડાના પ્રદેશોમાં પહોંચાડવા માટેનું સાધન નહોતું. તો આજે તમે એમ માનો છો કે ખેડૂત ખેતી છોડી દેશે એટલે તમે અનાજ આયાત કરીને જીવી જશો? અમેરિકા તૈયાર બેઠું છે, પણ તમે આ અદાણીના બંદરેથી મિઝોરમમાં, હિમાચલ પ્રદેશમાં, લદ્દાખમાં કે કચ્છના છેવાડાના વિસ્તારમાં પહોંચાડશો કઈ રીતે? જોકે કચ્છ તો નસીબદાર છે, અદાણી ત્યાં મોટા પાયે હાજર છે અને દરેક બાબતમાં કચ્છના વિકાસની ચૂંટણીઓ સમયે તે રસ પણ લે છે. નાની મોટી જરૂરિયાતો પણ પૂરી પાડે છે. કોકને કઈ આ જરૂરિયાત હોય, બીજી જરૂરિયાતો પૂરી પાડવામાં પણ એને કોઈ પહોંચી શકે તેમ નથી. એટલે કચ્છમાં તો નહીં તકલીફ પડે, કચ્છમાં તો અદાણીનું અનાજ બધે પહોંચી જશે, પણ બીજે કઈ રીતે પહોંચાડશો? આ દેશની ફૂડ સિક્યોરિટી એટલે અન્ન સ્વાયત્તતા નંદવાશે. ખેડૂત ખેતીથી દૂર જશે, કારણ કે ખેતી બિનપોષણક્ષમ બની રહી છે. બીજો મુદ્દો આ છે, પેલા 3 કાળા કાયદા ગયા તે ગયા, 800 ખેડૂતો શહીદ થયા, અને છતાંય આ દેશમાં ખેતી અથવા ખેતી સાથે જોડાયેલ વર્ગ એ લગભગ 60% કરતા વધારે છે, પણ ખેડૂત મતદાર એક નથી.
એટલે ખેડૂતના હિતો નક્કી કરવા વાળાને ખેતી સાથે ભાગ્યે જ લાગતું ઓળખતું હોય છે. બધા જુદા જુદા છે. એક બાજુ પાલ અબલિયા કિસાન કોંગ્રેસ ચલાવતા છે ને એક બાજુ બીજા કોઈ બીજી કોંગ્રેસ ચલાવતા છે ને એક બાજુ સરકારી સંસ્થા કિસાન સંઘ ત્રીજી ચલાવતો છે, એક બાજુ દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજ ચાલતો છે. આમાં ખેડૂતોને વિખાયેલા રાખ્યા છે રાજકીય પક્ષોએ, અને બધા જ રાજકીય પક્ષો એના માટે ગુનેગાર છે. તો આ ખેડૂત નહીં હોય તો અડધી રોજગારી, અડધો અડધ આ દેશની રોજગારી નહીં હોય, અન્ન સ્વાવલંબન નહીં હોય, શેરડીથી માંડીને કપાસ સુધીનો કાચો માલ નહીં હોય. ચોથો મુદ્દો, આ દેશમાં જે ઉત્પાદન થાય છે, ફેક્ટરીઓ જે આ બધી ઝાક જમાળ ચાલે છે અદાણીની ને અંબાણીની ને વગેરે વગેરેની, એમાંના મોટા ભાગનાનું 50% કરતા વધારે બજાર ખેતી સાથે ગ્રામ્ય વિસ્તાર જોડાયેલો છે. તે છે આજે 55% મોટરસાયકલ ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે, 52% કપડું ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે, બાલાજીથી માંડીને લેહ સુધીની વેફર, બિસ્લરીની બોટલ, તમે નામ દો, વાડીલાલનો આઈસ્ક્રીમ, અમૂલ. અને અમૂલ માટે તો કાચો માલ પણ ત્યાંથી આવે છે, પછી ભલે એમાં ભેળસેળ થાય. અને GCCMFના અત્યારના અધ્યક્ષશ્રી સામે એમના જ ઉપપ્રમુખ છે જે આક્ષેપો કર્યા હતા, એ સત્યતામાં અત્યારે જવા જેવું નથી, પણ કોક દિવસ તો કોક જશે. પીળું એટલું સોનું હંમેશા નથી હોતું. તો આ આપણા પાયાના પ્રશ્નો છે. એ પાયાનો પ્રશ્ન છે બંધારણીય સંસ્થાઓની પારદર્શિતા, તટસ્થ ન્યાયતંત્ર, ગરીબીની રેખા નીચે જીવતા કરોડો લોકો, શિક્ષણનું કથળતું સ્તર અને પાણીની તીવ્ર તંગી. આ પાયાના પ્રશ્નો માટે નથી આપણા યુવાનો પાસે સમય, નથી નાગરિકો પાસે સમય, કે નથી સંસદમાં બેસતા એમના પ્રતિનિધિઓ પાસે સમય. તો ઉકેલાશે કઈ રીતે? મુખ્ય ધારાના પ્રશ્નો ઉકેલવા કપરા છે. એટલે આપણે લાડલી બેનથી માંડીને વિરામજી કી જેવી લોકરંજક યોજનાઓ તરફ જલ્દી આકર્ષાઈએ છીએ. અને મને ઘણા મિત્રો ફોન કરે, ફોનમાં હું સામાન્ય રીતે હેલો કહીને હું પાડું છું. સામેથી અવાજ આવે જય શ્રી રામ, મને ગમે છે, ભગવાનનું નામ આપણા કાને પડે, પણ એમના કાને પડવું જોઈએ. એટલે હું જવાબમાં કહું છું રામ બોલો ભાઈ રામ. એ એક વાર મને રામ કહે છે અને 2 વાર રામ યાદ કરાવું છું, કારણ કે હું પણ રામ ભક્ત છું. તો મને જય શ્રી રામ કહેશો તો હું સામે રામ બોલો ભાઈ રામ કહું છું, એમાં શું વાંધો તમને? અને એ તો તમારી અંતિમ સ્થિતિ થવાની છે કોઈ પણ માણસની. તો તમે આ રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું છે જય શ્રી રામના નામે. દરેક બાબતને આપણે આપણી માન્યતા મુજબ રાજકીય ચશ્માથી જોવાનું શીખી ગયા છે. છેલ્લા દાયકામાં વધેલી અસહિષ્ણુતા અને ધ્રુવીકરણની નીતિઓ આપણને મુખ્ય પ્રવાહથી દૂર લઈ જનારા પરિબળો બન્યા છે. જ્યારે વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન અપાય અને કોઈ પૂછે કે આ કઈ રીતે શક્ય બનશે, ત્યારે પ્રશ્ન કરનાર પણ ઘણીવાર રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડી દેવા, આ તો રાષ્ટ્રદ્રોહી છે, સાહેબે કહ્યું છે 2 કરોડ નોકરી દર વર્ષે આપશું, એના સામે પ્રશ્ન કરે છે. અરે ભાઈ, ભજીયા તળો, શેરડીનો સંચો ચલાવો, સિંગ ચણાની લારી ફેરવો, રોજગાર જ રોજગાર છે. તમે દેશદ્રોહી માણસ છો, તમને સૂઝતું નથી. સાહેબને તો સૂઝે છે. એક જમાનામાં કહેવાતું કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં નિર્માણ થાય છે. શાહબુદ્દીનભાઈ ઘણી વાર કહે છે. આજે ભારતનું ભાવિ ક્યાં ઘડાય છે તે ડંકાની ચોટ પર કહેવું મુશ્કેલ છે. પરિણામે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે પેદા થનારી બેરોજગારીને હજુ આજની તારીખ સુધી વિદેશી ઘટના ગણીને નિરાતે બેઠા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એવું પુરવાર કરી રહી છે કે કંપનીઓએ અને સરકારોએ પણ પોતાનો મૂળભૂત ઢાંચો બદલવો પડશે. માત્ર ઉપર છેલ્લું કામ થાગડ થીગડ કરવાથી નહીં ચાલે. પહેલો ખો મિનિસ્ટરોનો બોલી જશે, કારણ કે એમને આમાંનું કોઈ સમજણ પડતી હશે તો નીચે અધિકારીઓ બધા તાલીમ વાળા ભણ્યા ગણ્યા આવવાના. IIT માંથી IIM માં ભણ્યા માણસો 5 લાખ બેસે, એમાંથી 1000 સિલેક્ટ થાય.
IAS IPS માં. તો આ આપણા કોમના જોરે ચૂંટાયેલા બળભખડો કરશે શું? એટલે પછી એમના વિસ્તારમાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાવીને સંતોષ માને. મારા મત મેં સલામત રાખી દીધા. અને જેમ પહેલી પ્રીત તાજો પ્રેમથી જોડાયેલા એક ભાજપ સાથે નેતા એમના દીકરી હારી જાય. બને આવું. ક્યારેક તો આ બધું બનવાનું છે. અમે આ કહીએ છીએ, તમારે ભોગવવાનું છે. એટલે તમારે આખા શિક્ષણનો અને સરકારોએ પોતાની કામગીરીનો ઢાંચો બદલવો પડશે. તમારે જીવન પદ્ધતિ બદલવી પડશે. જુઓ, આજે તમે શાક લેવા જાઓ છો ને, પાનના ગલ્લે જાઓ છો ને, સ્કેનર આવી ગયા છે. એ તમારા મોબાઈલમાંથી પૈસા ખેંચી લે છે. આ તો શરૂઆત છે, કશું નથી. આનાથી પણ ભયંકર વસ્તુઓ બનવાની છે. તમારો અવાજ કોપી કરી શકાય છે. મારા જ નામે, મારા જ અવાજમાં, મારા જ જેવો દેખાતો વિડીયો મારો ના હોય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવી શકે છે. અને ત્યારે આપણે કોકને પૂછવું પડે, ગ્રોક જેવી કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ ઇન્જિનને, કે આ સાચો છે કે ખોટો. પણ એના માટે તમને AI નું જ્ઞાન તો હોવું જોઈએ. ત્યારે ધડાક દઈને જવાબ આપશે કે ના, બનાવટી છે. અમે એ કરી શકીએ છીએ. અને હું એવું જરાય નથી માનતો કે આપણો સામાન્ય માણસ એનામાં બુદ્ધિ નથી. ના, છે. એવરેજ ઇન્ડિયન ઇઝ એ ગ્રેટ એડપ્ટર. કોઈ પણ વસ્તુને એ આવકારે છે, સ્વીકારી લે છે. એના ઢાંચામાં શાક વેચવાળી બહેન પણ આવી રહે છે, ચણા લારી ચલાવતો માણસ પણ આવી રહે છે, અને પાનના ગલ્લાવાળો પણ. એને પેપાલ ખબર પડે છે, મોબાઈલથી પૈસા ટ્રાન્સફર થાય એ ખબર પડે છે. એ તમે સ્કેન કરીને બતાવો, પેલી ટીક થઈ જાય એટલે તમને જવા દે છે. પણ આ તો બધી કક્કો વારાખડી છે. દુનિયા તો ઘણી આગળ વધી ચૂકી છે. તેવી સમયે આ ભારતનું ભાવિ જે વર્ખંડોમાં ઘડાય છે, ત્યારે મારે તમને પૂછવું છે કે આજે ભારતનું ભાવિ ક્યાં ઘડાય છે? તમે ડંકાની ચોટ પર કહી શકશો? પેલા પોસ્ટર લગાડવા વાળા, ખુરશીઓ ગોઠવવા વાળા, અને પછી બહાર પાછલી હરોળમાં ઉભા રહીને કોંગ્રેસમાંથી આવ્યા મંત્રીઓને તાળીઓ પાડીને વધાવવા વાળા, એમને ખબર છે કે ભારતનું ભાવિ ક્યાં ઘડાય છે? આપણે નિરાતે બેઠા છીએ. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી રાહ જોઈને નથી ચાલવાની. ઈરાનની પાસે શસ્ત્ર સામગ્રી નબળી હતી અમેરિકા કરતા, પણ રશિયાએ અને ચીને એનું સેટેલાઇટ નેટવર્કથી એવી માહિતી પૂરી પાડી કે એને કઈ રીતે નિશાન લેવું, અને અમેરિકા તબાહ થઈ ગયું. એટલે તમે જો એવા કોઈ પેલા પર રાચતા હો કે આપણી પાસે એટમ બોમ્બ છે, તમને ફોડવાનો ટાઈમ નહીં મળે, હાથમાં ફૂટી જશે. જમાના સાથે ચાલવું પડશે દોસ્તો. સરકારોએ પણ પોતાનો મૂળભૂત ઢાંચો બદલવો પડશે. અંગૂઠા છાપ મંત્રીઓ તમારા પક્ષમાંથી લાવો ને ભાઈ, અને લાવ્યા પછી 2 વર્ષ પક્ષના ખર્ચે એમને મોકલો ભણવા. તકલીફ શું પડે છે? અમે પ્રબોધિની જેવી સંસ્થાઓ તો તમે ચલાવો છો, RSS ના નેજા હેઠળ. મોકલો ભણવા એમને. અંગ્રેજી શીખવું જરૂરી નથી, પણ મૂળભૂત શું થઈ રહ્યું છે આ દુનિયામાં એ તો જાણે. માત્ર ઉપર છલ્લું કામ થાગડ થીગડ કરવાથી હવે નહીં ચાલે. નીતિ વિષયક અને માળખાગત આયોજન અનિવાર્ય છે. આપણે આપણી શિક્ષણ પ્રથા પાયામાંથી બદલવી પડશે. માત્ર શાળામાં AI વિષય દાખલ કરવાની જાહેરાતો કરવાથી કશું વળવાનું નથી. આપણા શિક્ષણ મંત્રીઓ જાહેરાતો કરે, કેન્દ્ર ના કે હવે શાળામાં પ્રાથમિક શાળાથી AI શીખવાડવામાં. શું તમે બકવાસ કરો? સમજો, આ તમારું બિનઉપયોગી તમારા મંત્રીઓ કશું નથી કરી શકતા. એમનું કઈ ઉપજતું નથી, કારણ કે એમને પલ્લે જ નથી પડતું શું ચાલી રહ્યું છે. નથી એમને AI ની ખબર, કે નથી એમની પાસે એવું કોઈ જ્ઞાન કે જેના થકી એ માહિતી ભેગી કરી શકે. એમને એક જ્ઞાન છે, એ જ્ઞાન છે પૈસા ભેગા કરવા.
રેશન કાર્ડ કેમ બધાને લઈ લેવાય આપણી પાસે, કેમ વિરામજી કી એટલે પહેલા મનરેગા હતું એમાં કૌભાંડો થાય, આ બધા જ્ઞાન છે એમની પાસે. અને એ જ્ઞાન ઉપર રાજકીય પક્ષો ચાલે છે. જવાબદાર એના માટે એના મતદારો અને જનતા છે, જે કરે છે તે ભોગવે છે. ફરી પાછા રોજગારીની વાત પર આવીએ દોસ્તો, તો ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને યુવાન દેશ છે. હવે ધ્યાનથી સાંભળજો, અત્યાર સુધી આપણે હળવાશથી વાતો કરી, આ વાત ગંભીરતાથી સાંભળવા જોઈએ. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને સૌથી યુવાન દેશ છે. ભારતની આશરે 82% થી 85% વસ્તી 55 વર્ષથી નીચેના વય જૂથમાં છે. એનો અર્થ શું થાય? કામ કરવા લાયક છે. 82 થી 85% વસ્તી. 2026 અંદાજ મુજબ ભારતની સરેરાશ ઉંમર 31 વર્ષ છે. બધા ભારતીયોની કુલ ઉંમર એના સરવાળાને આપણે 145 કરોડે ભાગીએ તો 31 વર્ષ આવે. સરેરાશ ઉંમર આપણી 31 વર્ષ છે. આ યુવા વસ્તી ભારતને ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે વસ્તી વિષયક લાભ, યુવાન હાથ છે, જોમ છે, જુસ્સો છે, નવું વિચારવાની શક્તિ છે, એક મોટું એક ઉર્જાનો સ્ત્રોત તમારી પાસે છે. તમે દુનિયાનો યુવાનમાં યુવાન દેશ છો. જો આ યુવા ધનને યોગ્ય કૌશલ્ય એટલે કે સ્કિલ, શિક્ષણ અને રોજગારી આપવામાં આવે તો જ આ લાભ મળી શકે. નહીં તો આ જવાબદારી થઈ જાય. આ જનજી છે ને એ પછી રોડ ઉપર આવશે અને પછી શું થશે એ કલ્પનાનો વિષય છે. આવડા મોટા દેશમાંથી એક વખત સિસ્ટમ તૂટે પછી કઈ જ બાકી નહીં રહે. દોસ્તો, વર્તમાન આંકડાઓ મુજબ 2026 રાષ્ટ્રીય બેરોજગારીનો દર 5%થી અંદર હતો. શહેરી વિસ્તારોમાં આ દર ગ્રામીણ વિસ્તારો કરતા વધુ છે. એટલે ગામડામાંથી શહેરમાં આવવાની વિચારતા હો તો બેરોજગારી શહેરોમાં ગામડા કરતા વધારે છે. સૌથી ગંભીર સમસ્યા શિક્ષિત બેરોજગારી. આ શબ્દ સાંભળું છું ને ત્યારે રમૂજ થાય છે. કારણ કે હું જયારે ભણતો હતો ત્યારે અમુક સૂત્રો શાળાના વર્ગખંડની દિવાલો પર લખાતા. એમાંનું એક હતું, શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. આજે કેટલી શાળાઓ માટે એવું કહે છે, શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. કેટલી શાળા માટે કહી શકાય એવું છે. અને બીજું વાક્ય મને મારા મગજમાં ફિટ બેસી ગયું છે, સા વિદ્યા યા વિમુક્તે. સંસ્કૃત વાક્ય છે પણ એનું ગુજરાતી નીચે લખાતું, મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. હવે મુક્તિની વાત તો દૂર રહી, પણ આજની ગ્રેજ્યુએટની ડિગ્રી કેટલીક જગ્યાએ યુનિવર્સિટી હું વાકેફ છું કે પીએચડીની ડિગ્રી વેચે છે. આ શિક્ષણના ખાનગીકરણનો ફાયદો એવો થયો છે કે બનાવટી ડોક્ટરો એમને એમના વિષય પર એમની થીસીસમાંથી પૂછો તો નહીં આવડે, ડિગ્રીઓ વેચે છે. અને એવી અનેક યુનિવર્સિટીઓ છે. એટલે કોઈ એકને એમ કહેવાનો અર્થ નથી. આ લોકોએ શિક્ષણને, આ નરાધમોએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે. પણ આ ઠગબાજી એટલા માટે ચાલે છે કે ત્યાં ઠગાવા જનારાની લાઈન છે. કોકને છોકરાનું સગાઈ નથી થતી, કોકને છોકરાને પરદેશ મોકલવા છે. હવે એમને ખબર નથી કે આ યુનિવર્સિટીઓ કેવી છે. એ હાર્વર્ડ, સ્ટેન્ફોર્ડ કે પરદેશની કોઈ પણ સારી યુનિવર્સિટીને ખબર છે. કેનેડાએ તો ગ્રેડિંગ કર્યું છે. હવે સ્ટુડન્ટ વિઝા યુનિવર્સિટી કોટા છે એમનો. ત્યારે તમે શું માનો, ત્યાં બધા ગાણા માણસો બેઠા છે કે આવી પૈસેથી ખરીદીને તમે પીએચડી લઈ લેશો અને ત્યાં જશો તમે, એટલે ત્યાં એરપોર્ટ પર અમેરિકાના પ્રેસિડેન્ટ સ્વાગત કરવા આવશે બુકે લઈને કે આવો ડોક્ટર સો એન્ડ સો. અમને ઘણી વાર દયા આવે છે. અમે બેવકૂફ હતા, કાળી મજૂરી કરી છે. આઈઆઈટીમાં ભણવું એટલે તમારો શેરડીનો હાંઠો જેમ હંસામાં જાય ને બીજી બાજુ કૂચા બહાર આવે ને એ સ્થિતિ છે. એવી સંસ્થામાંથી અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી, જ્યાં એ વખતે આઈઆઈટી મુંબઈમાં 4500 વિદ્યાર્થીઓનું કેમ્પસ, એમાં 23 ગુજરાતી હતા.
એ 23માં હું ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ દિનેશભાઈને પણ ગણી લઉં. અમે ગુજરાતી મંડળ ચલાવતા. ત્યાર પછી ભગવાન કરે ને ફરી પનેરો ના પડે, IIMના ડિરેક્ટર બકુલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે મેં PhD કર્યું. 5 વખત મારી થીસીસ લખાવી છે અને દર વખતે મેણાટોણા સાંભળવાના. એવા કોઈ ખ્યાલમાં નહીં રહેતા કે તમે 100 છો, તમે આમ છો, તમે તેમ છો, મારીને તમારી બંનેની ઇજ્જતનો સવાલ છે, હું જરા પણ કાચું નહીં ચાલવા દઉં. ના સાહેબ, ના ચાલવા દઉં. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. મને આજે ગૌરવ છે કે હું પ્રોફેસર બકુલ ધોળકિયાના હાથ નીચે PhD કરીને બહાર નીકળ્યો છું. પણ બહારનાને ખબર છે, બહારનાને તો પેલો બોગસીઓ લઈ આવ્યો છે પૈસા આપીને PhD ની ડિગ્રી, અને મારી PhD ની હું ડોક્ટર લખું ને પેલો લખે. શું ફરક રહ્યો ગોળા ગદાડામાં? કોઈ ફરક નહીં રહે. એટલે શિક્ષિત બેરોજગારોથી આજે આપણી બજારો ઉભરાય છે. એમને સા વિદ્યા યા વિમુક્ત એ મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. એ ફળ્યું નથી. સાચી વિદ્યા તમે ભણ્યા હોત તો સાહેબ, મેં મારો મોટો દીકરો 11 દિવસનો હતો ને રાજીનામું આપ્યું હતું ને મને પૂછવામાં આવ્યું હતું કે તમે શું કરશો? મેં કહ્યું મારી પાસે કોઈ જોબ નથી, પણ 1 મહિનાનો નોટિસ પીરિયડ છે, થઈ રહેશે. અને ત્યારે કેટલાક સિનિયર પ્રોફેસરોએ અને મિત્રોએ મને આગ્રહ કરેલો કે પાછું ખેંચી લો રાજીનામું. મારો એમને એક જ જવાબ હતો કે કમાટી બાગના દરવાજે ઉભો રહીને ચણાચોર ગરમ વેચીશ, પણ આ રાજીનામું પાછું નહીં લેવાય. આ ખુમારી વિદ્યા આપે છે તમને. શિક્ષિત બેકાર હોય જ કઈ રીતે શકે? યુવાન એટલે પથ્થરમાં પાટું મારે જ પાણી નીકળે, ને એમાં શિક્ષિત બેરોજગાર કઈ રીતે હોય શકે? શું ભણ્યા તમે? તમે તો ટોચના. મને આજે કોઈ પૂછે કે ભાઈ તમારી તો આટલી ઉંમર થઈ, એવા તમને શું તકલીફ છે? ઉંમર કી તો એસી કી તૈસી. મને એ ખબર છે કે 80 વર્ષની ઉંમરના 1% પણ ઓછા લોકો આ દેશમાં છે. હું એમાં ન છું, મને ગૌરવ હોવું જોઈએ. 4.5% લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, હું એમાં ન છું, મને ગૌરવ હોવું જોઈએ. તો સા વિદ્યા વિમુક્ત ત્યારે કહેવાય જ્યારે તમને કોઈ તમા ના હોય અને તમે મંત્રી તરીકેનું રાજીનામું પણ કેશુભાઈ પટેલના મોઢા પર ફેંકીને નીકળી જઈ શકો કે તમે જુઠ્ઠા છો. એ ખુમારી વિદ્યા આપે છે તમને. એ ખુમારી ઈશ્વરમાંની શ્રદ્ધા આપે છે તમને. એ ખુમારી યુવાની આપે છે તમને. અને એ ખુમારી પથ્થરમાંથી પાટું મારીને પાણી કાઢવાની તમારી તાકાત તમને આપે છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓને ખાનગીકરણના નામે આપણે વેપારીઓના અડ્ડા બનાવી દીધી છે. હું એવી પ્રાથમિક શાળામાંથી ભણ્યો છું કે જ્યાં 6 ધોરણ સુધી ભણ્યો, ત્યાં 3 વર્ગખંડો હતા, 3 શિક્ષકો હતા. ત્યાંથી હું MS યુનિવર્સિટીમાં ભણ્યો તો પણ ડિસ્ટિંક્શન, અને મારા વિષયમાં પહેલો, અને IITમાં પણ પહેલો આવ્યો. આ રાજપુરની એક ગામઠી સ્કૂલની પ્રોડક્ટ તમારી સામે બોલી રહી છે. શિક્ષકોમાં કોઈ તકલીફ નથી. મેં આજે પણ એવા યુવાન શિક્ષકો જોયા છે જેમને સારી રીતે ભણાવવું છે, અને તેમાં પણ ખાસ કરીને વિદ્યા સહાયક રૂટથી જે શિક્ષકો આવ્યા છે, ખરેખર ઘણીવાર એમને જોઈએ ત્યારે આપણને લાગે કે નહીં, હજુ પણ રામ મરી નથી ગયો. રામ બોલો ભાઈ, રામ કહેવાની વેળા નથી આવી. પણ આપણે શું કર્યું? આપણે એવા માણસોને શાળાની સમિતિના ચેરમેન બનાયા કે જે હેડમાસ્ટરની ખુરશીમાં બેસીને બીડી ફૂંકતો હોય. છોકરાઓ શું આમાંથી બોધ કાઢે કે તમારે હેડમાસ્ટર બનવું હોય તો ભણવું પડે, મજૂરી કરવી પડે, પણ આ બનવું હોય, હોદ્દો નથી કહેતો, પણ આ બનવું હોય તો કઈ જરૂરી નહીં. હા, જે તમારા એકી બેકી રમતા હોય પગ તો ચાલે. આ સામાજિક સંસ્થાઓનું આપણે જે ઉર્ધ્વીકરણ કરવાના બદલે અધોગતિકરણ કર્યું છે, એની સમસ્યા છે. એટલે સૌથી ગંભીર સમસ્યા શિક્ષિત બેરોજગારોની છે. કેટલાક અહેવાલો મુજબ 20 થી 25 વર્ષના સ્નાતકોમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક રીતે ઊંચો છે. સા વિદ્યા વિમુક્તે, વિદ્યા તે છે જે મુક્તિ અપાવેના સૂત્રને બદલે આજે શિક્ષિત બેરોજગાર શબ્દ વધુ પ્રચલિત થયો છે. ભારતે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને બદલે સેવા ક્ષેત્ર પર વધુ ધ્યાન આપ્યું છે, જેનો GDPમાં 66% ફાળો છે. કૃષિ ક્ષેત્ર GDPમાં 16 થી 18% ફાળો આપતો હોય,
પણ તે હજુ પણ 45% કરતા વધુ વસ્તીને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડે છે. તમને મને પેટની કોઠી પૂરવા માટે અનાજ પૂરી પાડે છે. ઉદ્યોગોને આપણા ગડકરી સાહેબની પૂર્તિને પેલો ઇથેનોલ વેચવા માટેનો કાચો માલ પૂરો પાડે છે. અને ગડકરી સાહેબ નોટોની ગડી કરે છે. કારણ કે ગડી કરવી એ તો અત્યારે સામાન્ય વાત છે. જીડીપી અને રોજગારી વચ્ચેની આ સમતુલા આયોજકો માટે મોટો પડકાર છે. આપણા ઘણા બેવકૂફ નેતાઓ, અને હું અમને જાહેરમાં બેવકૂફ કહું છું, ભાષણોમાં કે જરૂરી છે કે ખેડૂતનો છોકરો ખેડૂત જ બને, સુથારનો છોકરો સુથાર, કડિયાનો છોકરો કડિયો, વાળંદનો છોકરો વાળંદ બને. ના, જરાય જરૂરી નથી. પણ ન બને એ પણ જરૂરી નથી. એ બેરોજગાર નહીં બને, એ બાપનું કામ લઈને બેસશે તો નભી જશે. શું શિખામણ આપવા હાલી નીકળ્યા છો? 3% માણસો, તકદીર તમારા પર મહેરબાન થયું, તમે ચૂંટાઈ આવ્યા, ખટપટો કરી, કાવા દાવા કર્યા, આખી દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવ્યા, અને આ દેશની બરબાદી કરવા નીકળી પડ્યા છો તમે. આ લોકો દેશ સેવકો નહીં, દેશને બરબાદી કરવા વાળી પ્રજા છે. જીડીપી અને રોજગારી વચ્ચેની આ અસમતુલા એટલે ખેતી કોઈનો વિષય જ નહીં. ખેડૂત અસંગઠિત છે, અને એની મારે ભરપેટ નિંદા કરવી છે. પાલ આંબલિયા હોય, દર્શન દેસાઈ હોય, કે કિસાન સંઘના નેતા હોય, કે કિસાન કોંગ્રેસના બીજા આગેવાનો હોય, જે હોય તે ખેડૂતો ભેગા જ નથી થતા. એમના પોતાના અંગત સ્વાર્થ અને પાર્ટી પોલિટિક્સ એમને ખેડૂત તરીકે ભેગા નથી થવા દેતા. રાજ કરપડા જેવો એક યુવાન, જે સારી રીતે જેને કરદા પ્રથા નાબૂદ કરાવી, છેવટે એ લપસી પડ્યો. વિધાનસભામાં જ્વલંત દેખાવ કરનાર રાજ કરપડા ચૂંટણી લડે. ચૂંટણી ગમે તે ગ્રામ પંચાયત નહીં લડી શકાય, સ્વતંત્ર છે લડવા માટે, પણ રાજ કરપડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડે, મને તો નથી ગમતું. અને આ પાર્ટી, આમ આદમી પાર્ટી કોઈ પાર્ટી છે? અન્ના હઝારેનું એક મોટું ષડયંત્ર, જેનું પૂરેપૂરું આયોજન આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું, એવું પ્રશાંત ભૂષણ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. એમણે કબૂલાત કરી છે પોતાની ભૂલની. આ એકના એક છે બધા. તો અહીંથી અહીં વારે ઘડીએ જવાની શું જરૂર હતી? કાલે ઉઠીને ગોપાલભાઈ પણ, ભગવાન બચાવે એમને, સારા માણસ છે, સારું કામ કરે છે, જરા જીભ પર કાબુ રાખે અને પ્રસિદ્ધિની ઓછી ખેવ ના રાખે. યુવાન છે, હું એમનું ઉજળું ભવિષ્ય જોઉં છું, પણ એ ઉજળું ભવિષ્ય એ જાત પરના અંકુશ વગર નહીં આવે. પ્રસિદ્ધિ માટે શેના માટે મરો છો ભાઈ? હજુ તમે શરૂઆત કરો છો, અને લોકો તમારા વિડીયો જોઈને મત નથી આપતા. તમને તમારી કોમ, એના આધારે તમે નેતા બનવા નીકળ્યા હો તો એમએલએ બની શકશો, કદાચ એથી આગળ નહીં. શું માંડ્યું છે આ બધું તમે? એટલે જીડીપી અને રોજગારી વચ્ચેની આ અસમતુલતા આયોજકો માટે મોટો પડકાર છે. આ સ્થિતિમાં એઆઈ નો પગપેસારો ગંભીરતાથી લેવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોરોના કરતા પણ ભયંકર મોટી ઘટના છે. એ સમજવું પડશે તમારે. છોકરાઓને બીજું નહીં શીખવાડે તો ચાલશે, પણ 12મું ધોરણ પાસ કરે ને, એ જે કોલેજમાં ભણતો ભણે, સાથે ટેલી શીખવાડો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવાડો. એના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે ખાનગીમાં. એ ક્યારેય તમારી પાસે રડતો નહીં આવે, હસતો આવશે. એઆઈ નવી તકો ઊભી કરશે, પરંતુ મોંઘું શિક્ષણ મેળવેલો યુવાન જ્યારે તેને અનુરૂપ નોકરી નથી મેળવી શકતો, કારણ કે એનું શિક્ષણ હવે આને અનુરૂપ નથી, ત્યારે અસંતોષ ઉભો થાય છે. ભારતમાં ભલે આજે એઆઈ નો વ્યાપ સીમિત લાગે દોસ્તો, પણ આવનાર સમયમાં તે વધશે જ. જો આપણે અત્યારથી જ વિશ્વની ઘટનાઓ પરથી શીખીને આગોતરા પગલાં નહીં લઈએ તો બેરોજગારીની સમસ્યા વધુ વિકરાળ બનશે. ભારત વિશ્વગુરુ હતું એ પુરવાર કરવા માટેના લાખો રૂપિયાના ખર્ચે અભિયાનો ચાલે છે, ઋષિઓને બતાવાય છે. હવે એ વિશ્વગુરુ હતું તો શું વાંધો હતું?
બાપના કુવામાં ડૂબી ન મરાય. આજે તમારી ગણના તમે ક્યાંય પાંચમાં નથી પૂછાતા. એ છે ગૌરવ હોવું જોઈએ આપણને આપણી સંસ્કૃતિ માટેનું. મને પણ ગૌરવ છે. એને અનુસરો, પણ એ જ આખું વિશ્વ છે એવું તો એ સંસ્કૃતિ જ તમને નથી શીખવાડ્યું. એ એવું કે છે કે આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વત. દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો. એ પ્રાર્થના કરે છે તો પણ સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ પાક. કોઈ દુઃખી ના થાય. હજુ આરએસએસ વાળા પણ આ પ્રાર્થનાને મોડિફાઈ નથી કરી શક્યા. કરશે મોડાવેલા કે હિન્દુઓ જ સુખી થાય બાકી બધા જન્મમાં જાય. અને હિન્દુઓ એટલે એમની વ્યાખ્યા મુજબ જે આવતા હોય તે. આપણે નહીં છતીએ નાગરિકો તરીકે પોતાના પગમાં કાંટો વાગે તો આપણે જોડા પહેરવા પડે. ધરતીને ચામડે મઢાવવા ના જોઈએ. દોસ્તો, ખાસું 1 કલાક બોલ્યો છે, કંટાળી ગયા છો. એકના એક ચહેરાને જોવાથી મારા કેટલાક મિત્રોને તો મને લાંબુ બોલું છું એનાથી પણ સુખ છે. એમને મારી હંમેશા વિનંતી છે કે તમે સ્વિચ ઓફ જ રાખો. તમારા જેવા 4-5 મિત્રોને દુઃખ પહોંચાડવાનું અને પછી મિચ્છામી દુક્કડમ કહેવાનો મારો કોઈ ઈરાદો નથી. મહેરબાની કરીને આ કોમેન્ટ્સ કર્યા કરતા તમે તમારા હાથમાં જ છે, સ્વિચ ઓફ કરી દો ને ભાઈ. અને છેલ્લે દોસ્તો, કેટલાક કારણો છે કે અમારી ચેનલ જે છે તે બતાવે છે કોઈના તરફ પક્ષપાત નહીં, કોઈના તરફ ભેદભાવ નહીં, કોઈની સાથે દોસ્તી નહીં, કોઈની સાથે વેર નહીં. કબીરા ખડા બાजार में मांगे सबकी खैर, ના કિસી સે દોસ્તી ના કિસી સે વેર. હું આ જે કંઈ કરું છું તે મનની મોજ ખાતર કરું છું. અને એટલે અમારા સબસ્ક્રાઈબર કેમ ન વધે, અમારા ત્યાં કેટલીક વિશિષ્ટ પ્રતિભાઓ કેમ ડિબેટમાં ન આવે, એના એક ચોક્કસ જગ્યાએથી પ્રયાસ થાય છે. અધિકાર છે એમને, કારણ કે સત્તા એમની પાસે છે. 50,000 સબસ્ક્રાઈબર એ કઈ મોટી વાત નથી. તો બહુ લોકો લાખોમાં સબસ્ક્રાઈબર ઉભા કરે છે. હું પણ કરી શક્યો હતો, મેં નથી કર્યું. અને એટલે તમને જો આ ગમ્યું હોય તો દોસ્તો તમે વધારેમાં વધારે શેર કરજો અને તમારા દોસ્તોને કહો વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરે. આ તમારી ચેનલ છે, તમે જીવાડશો તો જીવશે. તમને નહીં મજા આવે તો બંધ કરી દેશો. આનાથી મારું ઘર નથી ચાલતું. અને 80 વર્ષની ઉંમરે મારે ઘર ચલાવવામાં તે હાથ લંબાવવાની જરૂર પણ નથી. એટલી ભગવાનની મહેરબાની છે. મારી ટેવો પણ એવી નથી કે જેના માટે મારે પૈસા જોઈએ. તંદુરસ્ત છું ત્યાં સુધી કંઈક ને કંઈક લોક ઉપયોગી કામ કરતો રહીશ. એટલે મારી ઉંમરની ચિંતા ના કરે. એજ ઇઝ ઓનલી એ નંબર. અહીંયા કપાળમાં એક્સપાયરી ડેટ લખાઈને કોઈ જન્મતું નથી. ને એ જો થાય તો દુનિયાની બધી જેલો અને પોલીસ સ્ટેશન બંધ કરી દેવા પડે. કારણ કે માણસ સતત ચિંતા કર્યા કરે કે હવે આટલો સમય બાકી રહ્યો, આટલા સમયમાં મારે આટલા લાખની લાંચ લઈ લેવાની છે. એમ જ મથ્યા કરે. તો આ તમારા માટે મથું છું એવું તમને લાગતું હોય પ્રમાણિકતાપૂર્વક અહીં હાથ દઈને તમે પૂછી શકતા હો તો આ 50,000 ને 5 લાખ સુધી લઈ જવાના તમારા હાથમાં છે. મારું કોઈ ગજુ નથી. હું સાચા રજીસ્ટ્રેશન સિવાય સબસ્ક્રિપ્શન ખરીદવા માંગતો નથી. મારું એ કામ નથી. તો આજે અહીં જ રોકાઈશું દોસ્તો. આ કાર્યક્રમ કેવો લાગ્યો તે આ પછીની સ્લાઇડમાં મારો સંપર્ક નંબર અને ઈમેલ આઈડી સાથે લખેલું છે. આપના વિચારો મને ચોક્કસ જણાવી શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.